આપણો જે કોર્સ ચાલે છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એ લોકોના આજે યુટ્યુબમાં આપણા જે પ્રવચન જે છે એના કોર્સને પણ ઉપયોગી છે. એટલે જે વિદ્યાર્થીઓ વલ્લભ વેદાંતના કોર્સમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આપણો વલ્લભ વેદાંતનો કોર્સ ચાલે છે બીજા વર્ષમાં, એમાં પણ આ પ્રમેય રત્નાનો વિષય છે. એટલે જે વિદ્યાર્થીઓ હોય એ લોકો ઘણા ક્વેશ્ચન હતા કે અમારે માટે લેક્ચર નવા મુકાતા નથી, તો આ જેટલા પ્રવચન જે છે આ બધા યુટ્યુબમાં છે એ જે અભ્યાસ કરે છે વલ્લભ વેદાંતનો એના માટે એના ખાલી પ્રમેય રત્નાનો માટે ઉપયોગી નથી, પણ બીજા પણ એમના પેપરના વિષયો છે. એક ઇન્ટ્રોડક્શન ટુ વલ્લભ વેદાંત એમાં માટે પણ આ જરૂરી છે. પછી સાધના પક્ષનું પણ પેપર જે છે ષોડશ ગ્રંથનું સાધના પક્ષનું, એમાં પણ આ બધી વાતો જે છે એ ઉપયોગી થાય એવી છે. એટલે આ વિષય એમાં પણ ચાલે એમ છે. આ લેક્ચર એ યુનિવર્સિટીના લેક્ચર માટે પણ કામ કરે જ છે, કારણ કે આ વિષય એમાં પણ છે જ. અને બીજું અત્યારે જે ભૂમિકા ચાલે છે એ પણ આપણા વલ્લભ વેદાંતના ઇન્ટ્રોડક્શન માટે જરૂરી છે. એટલે ઘણા એનું કહેવાનું હતું કે લેક્ચર નવા કાંઈ મુકાતા નથી, કારણ કે ગયા વખતના તો છે જ, આ વખતે નવા પ્રવચન હજી સુધી કંઈ થઈ શક્યા નથી. પણ આ બધા જેટલા આ ક્લાસના જે પ્રવચન છે કે જે ક્લાસ ચાલે છે એ વલ્લભ વેદાંતના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી છે, આમાંથી અધ્યયન કરી શકે છે. કારણ કે આપણો કોર્સ ને મુંબઈનો કોર્સ પાછો અલગ છે. મુંબઈનો વલ્લભ વેદાંતનો જે કોર્સ છે અને આપણો અહીં ડિપ્લોમા વલ્લભ વેદાંત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો જે છે એ અલગ છે. એટલે બે ભેગું નથી થયું, તો એ લેક્ચર પણ ઉપયોગી છે જ, પણ એ કોર્સ અલગ અલગ ચાલે છે બે જગ્યાએ. આમાં આખું શાસ્ત્રાર્થ પ્રકરણ છે, આખું શાસ્ત્રાર્થ પ્રકરણ એક પેપરમાં છે. એક પેપર જે છે પ્રમેય રત્નાણવ અને ષોડશ ગ્રંથનું છે, એક ઇન્ટ્રોડક્શન ટુ વલ્લભ વેદાંત એવું પેપર છે. અને આ વર્ષે તો આવતા વર્ષે પણ જે વલ્લભ વેદાંતના એક્ઝામ 12 પાસ કોઈ પણ હોય આ એક્ઝામમાં જોડાઈ શકે, એટલે એ આમાં અવશ્ય જોડાય એ આવશ્યક છે. કારણ ઘણાએ કીધું કે આપણી જરૂર શું છે, આ બધે કોર્સની કાંઈ જરૂર છે? આમાં જરૂર એટલા માટે છે કે ફિલોસોફી જે શ્રી મહાપ્રભુજીની જે છે એ યુનિવર્સિટી લેવલ ઉપર પણ આપણું એક નામ બહુ મહાન, ઘણું કષ્ટ થઈને 3-4 વર્ષ મહેનત કરીને આ કોર્સ મુકાયો કે ભાઈ બધાના કોર્સ હોય છે, આપણું પણ કાંઈક આવો કોર્સ દાખલ થાય. હવે એમાં આપણા લોકો એમ કે આ બધી શું જરૂર છે, આનું કાંઈ મહત્વ નથી. અરે ભાઈ મહત્વ હોય કે ન હોય, પણ આપણે શ્રી મહાપ્રભુજીનો મત બહારના લોકો, આમાં બીજા વિદ્યાર્થી પણ જોડાઈ શકે છે, જે પુષ્ટિ માર્ગી નથી એવા પણ જોડાય છે, જે પુષ્ટિ માર્ગી નથી એવા પણ આમાં જોડાઈ શકે છે, કારણ કે યુનિવર્સિટીમાં ચાલે છે, કોઈ પણ એડમિશન લઈ શકે. તો મહાપ્રભુજીનું આટલું દર્શન, આટલી ફિલોસોફી શ્રી મહાપ્રભુજીની છે એ મેં આપણે જ્યારે બધું આપ્યું મટીરિયલ યુનિવર્સિટીમાં, તો ત્યાં જે સારા સારા વિદ્વાન કહેવાય એ લોકો પણ એમ કીધું કે અમે આમાં આ તમારું જે છે, અમે તો પહેલી વાર જ જાણ્યું કે તમારા માર્ગમાં આટલું બધું ઉપર ડીપ વિચાર છે. અમને તો ખબર જ નથી, એમને કે મઠરી મોહનથાળ ને હવેલી આટલા પુષ્ટિ માર્ગ, અમે તેમ માની કે મઠરી મોહનથાળ ખાય ને મનોરથ કરે ને આમાં શું ફિલોસોફી હોય. તો આપણાપ્રભુજી એટલું બધું કીધું હશે તો એ બધા પ્રોફેસરોની સામે આપણે બધા એ મૂક્યું બધું, અને એ લોકોની સામે આ બધું ગયું, તો એ લોકોએ પણ એમ કીધું કે આપણી નબળાઈ એવી છે કે હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રની અંદર હજારોની સંખ્યામાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે, પણ 50 વિદ્યાર્થી કરતા નાકે દમ આવી જાય છે. 50 વિદ્યાર્થી નથી થતા, એટલે એવી આપણી સ્થિતિ છે. બધું ફ્રી, ક્લાસ ફ્રી, બધું ફ્રી, ભણાવવાનું ફ્રી, અને ખાલી ફી જે યુનિવર્સિટીની છે 300-400 રૂપિયા કે 500 રૂપિયા, એના સિવાય એ લોકોએ 3600 રૂપિયા રાખી છે કે તમે 3600 રૂપિયા લઈ શકો. એક વિદ્યાર્થીને 3600 રૂપિયા સુધી તમે લઈ શકો. અમે 500 રૂપિયા, મેં કીધું અમારું કાંઈ નહીં, તમારું જેટલું એ બોલો, અમારું કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. છતાંય ગયા વખતે 150 વિદ્યાર્થી હતા, એક્ઝામ આપવામાં 48 જણા આવ્યા, 48 જ એક્ઝામ દેવા આવ્યા 150માંથી. એક્ઝામ દેવા ટાઈમે કોઈ ના આવ્યું. ચાલો આવતા વર્ષે આ કોરોના હતું, આવતા વર્ષે કંઈક સારું થતું. આ વખતે 32 વિદ્યાર્થી ત્યાં, 32માંથી કેટલા હાજર રહેશે સવાલ છે. જો 7 ન રહે તો કોર્સ બંધ કરી દેવો પડે. 7 મિનિમમ 7 જણા, મેં કહ્યું દર વર્ષે 7 થઈ જાય તો ભયો, એટલે 7 થઈ જાય તો આવી સ્થિતિ આપણી થઈ ગઈ છે. બહુ દુઃખદ સ્થિતિ છે. પણ છતાં પણ શ્રી મહાપ્રભુજી યુનિવર્સિટીનો આ કોર્સ બંધ ન થાય એટલો પ્રયત્ન. આપણા આજુબાજુ જે કંઈ 12મા ધોરણ પાસ હોય, જો પૈસા નથી માંગતો, ડોનેશન નથી માંગતો, દાન નથી માંગતો, પણ આપણા કોઈ વિદ્યાર્થી જે 12 પાસ કોઈ પણ હોય પરિવારની આજુબાજુ હોય, એ પરીક્ષા આપે
અને લગભગ કોઈ ફેલ થતો નથી, લખે એટલે પાસ થશે, કાંઈ ન લખે કોરું. કરંટ પેપર સાવ કોરા હતા, આ વખતે નાપાસ 3-4 જણાને ફેલ કરવા પડ્યા, પણ કાંઈ લખ્યું તો શું કરવું શું? આપણે લખી દેવું કે કૃપા કરો આપ લખી લેજો જે લખવું હોય, એવી કૃપા કરો કે આપણે જે લખવું એ લખી લો, કોરું મૂકી દીધું છે. આપણે હાથ બંધાઈ જાય આમાં કે કેવી રીતે માર્ક આપવા. મેં એવું કાંઈ પણ યાદ આવે લખી દો, પુષ્ટિ માર્ક સંબંધી તો પણ ચાલે, પણ છતાં આવું બોલાય નહીં જાહેરમાં. યુનિવર્સિટી વાળા કે તમે શું બોલો છો, અમારી વેલ્યુ ખરાબ કરી નાખશો. એટલે કારણ કે જો પેપર કાઢવાવાળા મોટા ભાગે એકાદ પેપર બહારથી નીકળ્યું, બાકી પેપર કાઢવાવાળા આપણે, ભણાવવાવાળા આપણે, ચેક કરવાવાળા આપણે, માર્ક આપવાવાળા આપણે. પછી તો આ ઘરના ભૂવા ઘરના ડાકલા એવું છે. પણ છતાંય કોઈ પણ રીતે મહાપ્રભુજીનો કંઈક કોર્સ યુનિવર્સિટી લેવલ ઉપર આપણું કંઈક નામ સૌરાષ્ટ્રમાં ચાલતો હતો, રાજકોટમાં બંધ કરવો પડ્યો, એમ બધી જગ્યાએ બંધ થવાની વારે આવે. એટલે આપણું એક અનુગ્રહે નિયોજ્ય હતા સંગ્રહ સુધી સંમત. જોડાય તો સારી વાત છે, ન જોડાય તો 7 તો થઈ જશે એટલો મહાપ્રભુજી વિશ્વાસ છે કે 7 જણા તો દર વર્ષે થશે. 7 જણા તો બંધ નહીં થવા દઈએ આપણે. 7 જણા છેવટે આપણે એક્ઝામ દેવા બેસી જવું પડે, આપણે બેસી જવું. 12 પાસ તો છીએ જ, ઘરના 7 જણા તો છીએ, 6-7 જણા તો થઈ જાય. અમે એક્ઝામ બેસી જાવ, કોઈનું ત્યારે બાકી રાખી રિઝર્વમાં રહેવું. 7 જણા અમે કે ભણાવતા તો એ કેમ એક્ઝામ દેવા આવી ગયા, હવે અમે બીજા વૈધા અમે જ છીએ, તો અમે બેસી જાય. તો આ હા ભાઈ, રહી જવાનું કારણ એ છે કે ટાઈમે ફોર્મ ન ભરો, એ યુનિવર્સિટી નિયમ પ્રમાણે ચાલુ પડે, એની તારીખમાં તમારે ફોર્મ ભરી દેવું પડે. તમે 10 દી પછી ફોર્મ લઈને આવો તો શું કરવું? નહીં, પરીક્ષાનું ફોર્મ એની જે ડેટ આવતી હોય એનું આપણું ગ્રુપ છે, એમાં માહિતી આપતા આપણે ગ્રુપ કે જોયું જ નથી, ગ્રુપમાં નથી જોયું અમે, બાકી બધા ગ્રુપ જોયા કરે, આ ન જોયે. ભાઈ આ તમે એક્ઝામમાં જોડાયા છો તો તમને જે જાહેરાત યુનિવર્સિટીની હોય કે પરીક્ષાના ફોર્મ આટલામાં ભરાશે, એડમિશનના ફોર્મ આટલા દિવસ ભરાશે, પછી બનાવ્યા કે અમે તો રહી ગયા, પણ તમે તો ખબર જ નથી એક્ઝામ ક્યારથી, તમને ખબર નથી, તો રહી જ જાઓ ને. તૈયારી કરી પણ ક્યારે એક્ઝામ થઈ જ ખબર નથી. એટલે એવું થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. પણ એ તો એના નિયમ, એમાં આપણે નથી, એમાં આપણે બંધાયેલા નથી. તો યુનિવર્સિટી તરફથી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ચાલવું જ પડે. એમાં કૃપા કરો ઘણા કે હવે લઈ લ્યો ફોર્મ, કૃપાનો સિદ્ધાંત આમાં કેમ ફોર્મ લઈ લ્યો, હવે લઈ લ્યો ફોર્મ, હવે કેમ લેવું? હા, યુનિવર્સિટી અમારી નથી ને, ભણાવી શકીએ, માર્ક આપી શકીએ, પણ બાકી યુનિવર્સિટી થોડી આપણી છે. એ બને છે જુનાગઢમાં એક યુનિવર્સિટી બને છે મોટા પાયે, ક્યારે બનશે? યુનિવર્સિટી લેવલનું 350 કરોડનો પ્રોજેક્ટ ચાલે છે, પણ 350 કરોડ થાય પછી આંબા વાવાશે, ક્યારે આંબા આવે? અમે તો 1-1 કરોડ ને 1 રૂપિયો એની ચાલુ કરી દીધું, જે થવું હોય ચાલુ કરી દીધું, ફાળો જ નહીં. એક રૂમ છે એમાં ચાલુ કરી દીધું તો ચાલે જ. મેં કીધું 3.5, અને યુનિવર્સિટીની કદાચ એ કેમ્પસ યુનિવર્સિટીનું બધું આપણને વાપરવા મળે છે. એ મેં કીધું 150 કરોડનું હશે બધું, તો એ આપણે એમને વાપરીએ છીએ, ડિપાર્ટમેન્ટ ઓફ વલ્લભ વેદાંત. તો એ આપણને છૂટ આપે કે અહીંયા આવીને કરો, અહીંયા લેક્ચર લેવા તો અહીંયા લેક્ચર લ્યો, આપણે કોઈ કાર્યક્રમ કરવો હોય તો. આ કોરોનાને કારણે કે શ્યામુદાયનું પ્રવચન યુનિવર્સિટીમાં રાખવાનું હતું, પણ ત્યારથી શરૂ થયું ત્યારથી કોરોના જ છે. તો શ્યામુદાયને વિનંતી પણ કરી હતી કે શ્યામુદાયનું પ્રવચન આ વલ્લભ વેદાંત ઉપર તે યુનિવર્સિટીના બધા જ પ્રોફેસરો, કુલપતિ વગેરે બધા જ, અને બીજા ઇન્વાઇટ કરીને, અને આપણા વિદ્યાર્થીઓ, વૈષ્ણવો અને શ્યામુદાય પધારે, અને શ્યામુદાય સંમતિ આપી હતી કે અવશ્ય આપણે આવીશ, અને આપનું જે વિષય અનુકૂળ આપને લાગે એના ઉપર આપ એક દિવસ પ્રવચન આપે. કારણ કે આપણે બધું આખો કેમ્પસ તમે ગમે આ ઉપયોગ કરો, વાપરો, આવો તમારા કાર્ય કરો, આપણે ક્યાં ફાળાની જરૂર જ નથી. એ લોકો ક્યાંય વાપરો, અમારે ટોટલ 28 જણા છે, ટોટલ ન્યાય, મીમાંસા ને બધા સાંકર વેદાંત ને સાહિત્ય ને વ્યાકરણ ને બધા મિલાવીને આખા યુનિવર્સિટીમાં 28 વિદ્યાર્થી છે. એમાં આપણો વટ પડી ગયો હોય 150 વિદ્યાર્થી ફોર્મ ભર્યા. યુનિવર્સિટી વાળા એમ થઈ ગયું અમારે ટોટલ 28, સંસ્કૃતમાં ભણે કોણ? માધ્યમ સંસ્કૃત છે ત્યાં, ટોટલ 28 વિદ્યાર્થી છે. યુનિવર્સિટી બંધ થવાની હતી કે આ પોસાય કેમ? આ પગાર લાખ રૂપિયા પગાર, પ્રોફેસરોના પગાર 1-1 લાખ રૂપિયા પગાર કેમ પોસાય? તો 28 જ વિદ્યાર્થી ટોટલ ભણે છે ત્યાં. એમાં આપણા વિદ્યાર્થી 150, અને 48 પરીક્ષા આપી તો ઘણું થઈ ગયું. 28 કરતાં 48 એક્ઝામ આપી. તો વલ્લભ વિદ્યાન ડિપાર્ટમેન્ટ સૌથી મોટો છે યુનિવર્સિટીમાં,
કાંઈક ન્યાયમાં જો તો 2 વિદ્યાર્થી, વ્યાકરણમાં 10 હોય, સાહિત્યમાં 5-7 હોય. આ સંસ્કૃત ભણવું છે કોને? આ સંસ્કૃત યુનિવર્સિટી છે, એ આપણું ગૌરવ છે. એક સંસ્કૃત યુનિવર્સિટી છે આપણે સૌરાષ્ટ્રમાં, કેવલ સંસ્કૃત માધ્યમથી જ એ ભણાવે છે અને અધ્યયન થાય છે. આવા કોર્સ, ડિપ્લોમા કોર્સ અમુક ગુજરાતીમાં એમ છૂટ આપે છે, બાકી તો સંસ્કૃત માધ્યમ જ છે ત્યાં. હા, સંસ્કૃત માધ્યમથી જ ચાલે બધું. અને આમાં આગળ આપણો હજી કોર્સ મૂકીએ છીએ આપણે કે શાસ્ત્રી અને આચાર્ય, એમાં 1 વર્ષ સુધી આપણને ગુજરાતીમાં છૂટ આપે છે, બાકીના એ જે છે એ સંસ્કૃતમાં જ ચાલે. એટલે આપણો કોર્સ બધું મૂકીએ છીએ આપણે, આમાં આપણો 1 વર્ષ 2 વર્ષ ચલાવી અને બાકી આગળનો કોર્સ આપણો જે છે વલ્લભ વેદાંત શાસ્ત્રી, 3 વર્ષ BA, શાસ્ત્રી એટલે BA, અને 2 વર્ષ MA વલ્લભ વેદાંત આચાર્ય. એટલે કોઈ પણ 12 પાસ હોય એ આ વલ્લભ વેદાંત આચાર્ય સુધી અભ્યાસ કરી શકે છે. પણ મહાપ્રભુજી કૃપા કરશે તો આપણો એમ કે કાયમી માટે શ્રી મહાપ્રભુજીનું નામ બહાર પણ એક ઊભું રહે હંમેશા, કે શ્રી મહાપ્રભુજીના મતમાં ખાલી મઠશ્રી મોહનથાળ નથી, મહાપ્રભુજીના મતમાં ખાલી આવું નથી, ઘણું બધું આ ચિંતન છે કે આચાર્ય સુધીનો અભ્યાસક્રમના આપણી પાસે બધું મટીરિયલ છે. અને એવો આપણો મનોરથ છે. અને આમાં 1 પૈસાની જરૂર નથી, ન ફાળાની જરૂર, ન ફંડની જરૂર. વિદ્યાર્થી પરીક્ષા દે એટલે ઘણું, ભણે એટલે ઘણું. એ ઘર બેઠા ભણે તો ચાલશે, ખાલી એક્ઝામ દેવા આવે ઘણું. પણ ઠાકોરજીની કૃપાથી કેટલા લોકો બહારથી આમાં જોડાયા, પૂના અને બહારથી પણ, મુંબઈથી, પૂનાથી બધા એક્ઝામ દેવા માટે બધા ઘણા લોકો, ભલે ઓછા પણ 70 વર્ષની ઉંમરે પણ અમારે વલ્લભ વેદાંતની એક્ઝામ દેવી છે. તો એ એક આ પોઝિટિવ વસ્તુ છે. 70-80 વર્ષની ઉંમરે પણ એમ કે પરીક્ષા દેવી જ છે હવે, તો સારી વાત છે. આ તો મારી થોડીક જાહેરાત કરે એટલા માટે કરવાની હતી કે ભાઈ એવી ક્વેરી આવતી હતી કે અમારા ક્લાસ નથી ચાલતા, તો જે વલ્લભ વેદાંતમાં જોડાયા છે ને પ્રમેય રત્નાળવ આ ચાલશે, ઇન્ટ્રોડક્શન ટુ વલ્લભ વેદાંત પણ આ ચાલશે, અને સાધના પક્ષનો પેપર છે એમાં પણ આ લેક્ચર બધા કામમાં આવે એમ જ છે. દ્રઢૈન ચરણ કેરો વરો, દ્રઢૈન ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા વિનો, સબ જગ માજ અંધેરો ભરોસો. साधन और नहीं आ कली में जासु हो, सूर्य कहा कहे द्विविधयाधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢૈન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભાજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી,